ભાઈ દોસ્તો આવી ગયા છે એક નવો વ્લોગ લઈને ડોક્ટર જોડે. યસ, જોઈ શકો છો પીકલ બોલ રમવા આવી ગયા છે આજે. અને હું ડોક્ટર ધ્રુવ અખાની બતાડી દી એ બી. અને બીજું કોણ આવે? માહિર રાજપૂત આપણો. પંડ્યા કેમ નહીં આવ્યો ભાઈ? પંડ્યાને ભાઈ નથી રમવું. બીજું કઈ કારણ લાગ્યું મને તો, પણ વાંધો નહીં, હવે એવું કહે છે નથી રમવું તો એવું જ આવ્યું છે કે નથી રમવું, નથી રમવાની ઈચ્છા. તો કોમેન્ટમાં લખી દો પંડ્યા કેમ નહીં આવ્યો. ડોક્ટર રમી રહ્યા છે. ડોક્ટર બતાવો કોટ. યસ, આ 3 કોર્ટ છે અહીંયા. અમે આ કોર્ટ પર રમવાના છે. સારું બનાવેલું છે પીકલ બોલનું કોર્ટ અહીંયા. ને ક્રીચ આજે સખત મૂડમાં આવ્યા છે રમવાની. આજે તો છોડવા નથી. આજે મૂડમાં છે આજે રમવા. ધ્રુવને કઈ વખત હરાયા એવું જ આજે પાછું કરવાનું છે. ધ્રુવ એકદમ ફૂલ તૈયારી કરે છે. શૂની લેસ બાંધે છે નીચે, એટલે ફટાફટ ભગાય. માહિર રાજપૂત આવે એટલે આપણે બતાવીએ તમને. ત્યાં સુધી રાજપૂતભાઈ કેમ મોડું થયું ભાઈ આટલું? બસ ગાઈસ, થાય મોડું. કેમ કોણ જોડો હતો? કોઈની જોડે. બેકલોગ વાળા જોડો હતો? એક રૂલ સમજાવી દે ભાઈ. રૂલ સમજાવી દે. બરાબર. ધ્રુવને કઈક વાગી ગયો. એન્કલ ટ્વિસ્ટ થઈ ગયો. અહીંયા બોલ લેવા ગયો ને કઈ વાગશે, તકલીફ નહીં કશી? હમણાં તો બોડી ગરમ છે એટલે ખબર નહીં પછી. કેમેરો બી છે ગાઈસ, સેફટી વાઇઝ સારી જગ્યા છે. રમવા આવા એવું છે. બહુ નિયમ સમજાય ડોક્ટર યાર. ચલો ગેમ સ્ટાર્ટ કરીએ. લેટ્સ ગો. ધ્રુવ માર્વલનો ફેન થઈ ગયો રે. વાત છે વિધાઉટ બ્લોગ. ઓકે, વિધાઉટ બ્લોગ વાત. ઓકે, તો આઈ થિંક પેલો બ્લોગ નથી આવ્યો, તો પાછું કહી દઈએ કે આ ગેમ માહિર અને દિવ્ય જીતી ગયા છે અને કલાક રમી લીધું છે. ભાઈ શું કેવું માહિર? મજા આવે બસ કઈ નહીં ગાઈસ, ફર્સ્ટ ટાઈમ રમ્યા પણ મજા આવે. માહિરે પહેલી ગેમ બહુ ગંદુ રમ્યા, પછી માહિરે કમબેક કર્યો. ફર્સ્ટ ગેમ હતી ગાઈસ. ડોક્ટર યા. અને ભાઈ બસ ચલો તો પછી હવે બીજી ગેમ રમીશું. ટીમ શું રાખવી ભાઈ? ટીમ બોલો સ્પ્લિટ કરી દઈએ. ચલો દિવ્ય. ઓકે, તો વન માહિર. યસ. વન માહિર. વિનિંગ ટીમ હવે અમે છીએ. યા ગાઈસ. ભાઈ બ્લોગ નું એન્ડિંગ આપણે કરવા જઈ રહ્યા છીએ. ફાઇનલ રમી લીધું છે. બહુ જ મજા આવી. તો મેચને બતાવ્યા હતા. એટલો ગંદુ રમ્યો ભાઈ. મારી વાત કરી છે. હકી દીધું માહિરે. મારી ટીમ દર વખત જીતી છે. હા ભાઈ ડોક્ટર ને આપણે ક્રેડિટ આપે. ડોક્ટર થેન્ક યુ ભાઈ. ધ્રુવ મજા આવી ગઈ રમવાની. હા ભાઈ, આઈ મજા. ઓકે, તો ગાઈઝ હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. તો મિત્રો આજે તારીખ થઈ છે 25 જાન્યુઆરી. हम लोग आई ગયા છે આજે બહુ ટાઈમ પછી ક્રિકેટ રમવા. અને આજે સારંગપુર, કાલે સારંગપુર જવાનો પ્લાન છે. ડિફેન્ડર જોવાઈ રહી છે. ડિફેન્ડર જોવાઈ રહી છે. બતાડી દે. સોસાયટીમાં ડિફેન્ડર છે, જોઈ લઈએ. આમાં મોબાઈલ બધું જોવું હોય તો. અને બીજા 2 મિત્રો પણ છે. વ્લોગમાં આવી ગયા તમે લોકો. કાકા કહે છે ખેલાડી મોકલો. હા, મોકલો. ખેલાડી બીજા કોઈક આવી રહ્યા છે. આપણાથી મોટા છે. ડિફેન્ડરનો કોઈ ક્લોઝ લુક જોવો હોય તો. અને આકાશ કશું કહેવું છે? ના ભાઈ, અત્યારે કઈ ઈચ્છા નહીં થતી કહેવાની. હા બરાબર. તો હવે માહિર બી આવી રહ્યો છે રમવા. અને ખબર નહીં એકાદ 2 બીજા પ્લેયર થાય. પંડ્યા આવ્યો છે, સ્પેશિયલ ગેસ્ટ છે આજે. મજા આવશે રમવાની. કેટલા વાગે ભાઈ? ટાઈમ શું થયો પંડ્યા? ટાઈમ જોવો. ટાઈમ કે પંડ્યા 4:08. અને એક પંડ્યા નવો ફોન લીધો ભાઈ. બતાવો ફોન બતાવો. તો ભાઈ કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખી દઈશું. બરાબર. કીધું તો 27 પણ છેલ્લા 25 માં ગયો. 25માં વેચ્યો પંડ્યાએ ફોન ભાઈ. કયો ફોન? જૂનો ફોન 25માં વેચ્યો. જે મેં લીધો તો 22 માં જ. 22,000 માં લીધેલો ફોન 25,000 માં 2 વર્ષ વાપરીને વેચ્યો છે. અને આજે આપણે ગ્રાઉન્ડ પર આવી ગયા છે. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ. પીચમાં સ્લોપ દેખાઈ રહ્યો છે. કન્ડિશન્સ ઓવરકાસ્ટ નથી, એટલે સની કન્ડિશન છે. બેટિંગ કન્ડિશન્સ છે. તો આજે ટોસ જીતીને બેટિંગ કરવાની ઈચ્છા છે. એટલે સામેવાળા કેપ્ટન તીર્થ પટેલ, શું કહેશો? તમારે શું લેવાની ઈચ્છા છે ભાઈ આજ? પહેલા તો સ્ટમ્પ ગોઠવવાનો. હા, સ્ટમ્પ ગોઠવશે પહેલા તો. અને પીચ આવી કઈક છે. પીચ રિવ્યુ કર પંડ્યા. પીચ રિવ્યુ કર. આ માઇક છે, લે તારું માઇક. એક જ લે. પિચમાં તમે જોશો તો અહીં ક્રેક્સ છે. તો ઇટ કેન હેલ્પ સ્પિનર્સ. એરિયામાં ક્રેક્સ છે, તો સ્પિનર્સને હેલ્પ કરી શકે છે. ગ્રીન પિચ છે, અહીં સુધી પેસર્સને હેલ્પ થશે. બટ યસ, આ એરિયામાં તમે જોશો તો એકદમ અનઇવન બાઉન્સ જેવી પિચ છે. અનઇવન બાઉન્સ. આ ખાડામાં સિમેન્ટ જેવી પિચ છે. આમાં બહુ અનઇવન બાઉન્સ થવાની શક્યતા છે. યસ, અને આટલા એરિયામાં એકદમ આમ શાર્પ છે, તો બેટ્સમેનને બહુ સારી હેલ્પ રહી શકે છે. સારા શોટ્સ રમી શકે છે. અને જેમ યુઝ થશે પિચ, એમ થોડી ક્રેક વધતી જશે, જેના લીધે ધીમે ધીમે બોલિંગ ફેવરેશન થશે. બટ એઝ ઓફ નાઉ ડિટોરિએટ થશે પિચ. ટેસ્ટ મેચ રમવાની છે આપણે. ટેસ્ટ મેચ રમવાની છે. 5th ડે બેટિંગ હર્ટ થઈ જશે. યસ બહુ રમી લીધું છે ભાઈ. પંડ્યાએ જબ્બર પરફોર્મન્સ આપ્યું છે. પણ આમ લાસ્ટ ગેમમાં
ક્રોસ ના કરી શક્યો લાઈન પંડ્યા. કઈ વાંધો નહીં. મારું તો ફોર્મ છે જ નહીં પહેલેથી. સારું હતું પણ હવે એક પ્લેયરથી એવી આશા હતી કે એક રન માહિર ના મારી શક્યો. વાંધો નહીં, આપણે મળીશું કાલ સારંગપુર જતા વખતે. અમુક લોકો વિરાટ કોહલીના ફેન છે, માહિર એક રન ના મારી શકે પછી કઈથી મળે. તો બોલો કષ્ટભંજન દેવ કી જય. કાલે મળીશું. તો ગાઈઝ મળી ગયા છે હું ડોક્ટર પાછા. યસ આવી ગયા છે પાછા. આજે છે આપણા માહિર રાજપૂતની બર્થડે. યસ માહિરની હેપી બર્થડે કહી દેજો ભાઈ કા birthday? હેપી બર્થડે માહિર રાજપૂત. કોમેન્ટ્સમાં રિઝલ્ટ જે ટોપ આવ્યું છે એવા જ માહિર રાજપૂત બી ટોપ છે. માહિરે જોરદાર ટોપ કર્યું છે રિઝલ્ટમાં. અને કેક લેવા આવી ગયા છે માહિર માટે. અને સસ્તામાં સસ્તી કેક ખોરીએ છે. ના એવું નથી. સારી ક્વોલિટી, સારામાં સારી કેક ખોરીએ છે. બેસ્ટમાં બેસ્ટ. માહિરને પાવી જોઈએ. અને તો માહિર કેટલા વર્ષનો થયો? માહિર 21 વર્ષ. એટલે કોઈ છોકરી ઇન્ટરેસ્ટેડ હોય તો કમેન્ટમાં હવે લખી શકો છો, કારણ કે માહિર લીગલી લગ્ન કરી શકે છે. યસ લખી દેજો નીચે કોમેન્ટમાં. બાયોડેટા મોકલી દેજો. લવ યુ માહિર એવું. કે આવે છે તો પંડ્યાની રાહ જોઈએ છે. હજી દેખાતો નથી. એને કીધું છે 2 મિનિટમાં આવું, પણ એ ઘેર પડી રહ્યો છે. પંડ્યા ડોક્ટરને એમ છે કે આવશે, પણ મને લાગતું નહીં આવે. ના આવશે એવું કીધું તો છે. ના આવે તો તમને બતાવીએ વ્લોગમાં. ના આવે તો એના ઘરે આવશે. ઉપાડીશું. વાંધો નહીં, આવશે. ચલો જસ્ટ એઝ વી સ્પીક ક્રિસ્ટલ પંડ્યા ઇઝ હિયર. અને એક તો કઈ જોઈ શકો છો ક્રિસ બાઇક હટાવવા ગયો છે, કારણ કે એક ભાઈની બાઇક નીકળતી નથી. પંડ્યા આવી ગયો છે આપણી સાથે. એકદમ ઊંઘમાં લાગે છે પંડ્યા આજે, પણ ઊંઘમાંથી ઉઠાડ્યો હોય ને એવું જોઈ શકો છો પંડ્યાને. હા ગાઈસ બર્થડે બોય આવી ગયા છે. બર્થડે બોય હેપી બર્થડે માહિર. કોમેન્ટમાં લખી દેજો હેપી બર્થડે માહિર. થેન્ક યુ. HBD. યસ હવે થોડીક વારમાં કેક કાપીશું. કેક કાપીશું. સરસ કેક કાપીશું. જોરદાર. સરસ કેક લાયા છે. મજા આવી જશે. મજા આવશે. સ્પેશિયલી માહિર કઈ ફ્લેવર ભાવે છે કેકમાં તને? તમે જે ના ના તારે ભાવે કઈ છે? પછી અમે પાછી કઈ આવીએ. કઈ કેક ભાવે? ચોકલેટ. ચોકલેટ મેં કીધું તું. જો ચોકલેટ મેં ભાવે. કહેતો તો આ મેં કીધું તું કયું ચોકલેટ. ચલો તો હવે ચોકલેટ કેક. હા ઓકે ચલો થોડીક વારમાં મળીએ. પંડ્યા કેક ખવડાવે. ના પંડ્યા. હું તો મોટો પીસ. હું તો મોટી ખવડાવી. યસ. શું વાત છે. હા સખત. પણ ડોક્ટર ખવડાવ. યસ યસ ને માહિર આ કર આ જો બોલ. અરે ભાઈ રિંગ ખવડાવે છે. તું એને હરખી રીતે મોટો પીસ ખવડાવ. પંડ્યા મોટો પીસ ખવડાવ. મોટો પીસ. હવે મોટો પીસ. ડોક્ટર હરખું ખવડાવજે. હા હરખો ખવડાવજે ડોક્ટર. મજા આવી જાય છે ડોક્ટરની જોડે. હેપી બર્થડે. પંડ્યા શું કરે તું આ? ખવડાવીશું મોટો પીસ. હવે ડોક્ટર ખવડાવશે. બસ લે મારે આવી ગયું. અલ્યા શું પેલા બર્થડે છે આજ તો. બર્થડે તો કેટલી કેક હરખું લગાય મોઢે લગાય ડોક્ટર. હાલ હવે થોડીક લગાઈશું ને લા કેક તો. લગાય. પંડ્યા શું કરે છે? કાઈ નહીં માહિર તને. આપણે બધા ગ્રુપ ફોટો પડાઈએ ને. ગ્રુપ ફોટો પડાઈએ. લા ઉભર પકડ હું. પેલા ઉપર એલા કેક પેલા કેક ખા. કેક ના બગાડલા બિચારાની. ગાઈસ ક્રિસ કેક ખવડાવે છે હવે. બસ હું તને આજ કહું. ના માન નહીં. આ થોડુંક તો ખાવી પડે. સગુનની કેક ખાવી પડે લા. મને નહીં ભાવતી યાર. સગુનની તો ખાવી પડે કે નહીં? હા એકદમ થોડું કરી. બસ લે ઓય. અમે ખવડાવીશું ને હરખી રીતે. એટલે પંડ્યા એક પીસ લઈ લે. જો પંડ્યા ખવડાવવા જાય છે પાછો કેટલી ખવડાવશે લા પંડ્યા? હવે કેક તો કઈ થોડીક તો લાગશે ને ભાઈ. માહિર ખવડાવવી પડે ને કેમ? બસ પંડ્યા કરો પંડ્યા. જો એ કેક ના બગાડતો લા. કેક ખાવા દેવા દે છે. હવે કેક ને બગાડવાની માહિર. કેક ને બગાડવાની. આખો માહિર આજે ઓય આ કેક થી આમ લઈ આય. કેક થી આમ લઈ આય. કેક ખાવાની છે જ્યાં. પણ ડેકી ખોલો. તો ગાઈસ માહિરને રંગી દીધો છે આપણે. માહિર આજે નાયો નતો સવારથી. આજે આજે એક્ઝામ નું ટેન્શન હોય તને તો. મારે કશું નહીં. હા માહિર માહિર થોડુંક લાઈટ ઓછી પડે છે 1 મિનિટ. તો આમ આવી જા માહિર. આમ આવી જા હમે. બરાબર આપણે આ ફોનમાં લાઈટ ચાલુ કરી દઈએ. અને નહીં યાર. રંગો ને તમે જોઈ શકો છો. ઓય હરખી મગજમારી ના કરી. શાંતિ રાખો લા. અરે શું વાત છે. હવે માહિર દેખાયો. કેક તો લગે જ નહીં લે આપણે પણ યાર. અલા કેક લગાઈ લા. કેક તો લાયા નહીં તમે આપણે. બટે હરખી રીતે લાયા. અરે માહિર હાથ નતો લગાવવાનો. માહિર નું સ્વયંવર. આ બધું રિપીટ થશે ગાઈસ, પણ પર્સન બીજો હશે એટલે યાદ રાખજો. કોની બર્થડે આવે છે? મારી તો નહીં આવે. મારી આવે છે. હરાવો. જોઈ લો ભાઈ આવો કઈક રંગ્યો છે મારી. મારી કેવું લાગે છે રંગાઈને? ડોક્ટર શું કેવું રહ્યું ભાઈ? સરસ તે કલર કર્યો છે.
હા માહિર સુંદર Guys, લાગુ મને તો મજા આવી. હવે બીજી birthday કોની છે એને મજા આવશે ગાઈસ. ડોક્ટરની birthday છે ભાઈ. અને દિવ્યાને પ્લાન ડોક્ટર ઓય પ્લાન ડોક્ટર જ હતો હો કેચઅપ લેવાનો અને દિવ્યાને ઈંડાથી બી વાંધો નથી. એવું એને કીધું તું શેમ્પુ બી નાખી શકે. તો ગાઈસ હવે તો શેમ્પુ નાખી દે. શું શું આવી શકશે વિચારો તમે. બિલો તેરી આંખ કતલ કરે રાજ્ય શેમ્પુ ક્લિનિક પ્લસ ખાલી થાય. માહીને બધા સોરી કરી દેજો કોમેન્ટમાં. અને પેલા ભાઈ નવા શીખાવું હતા એમણે માહિરનું નહીં. નિહિર કરી દીધું થોડી ભૂલ થઈ ગઈ. નિહિર હતું આમ તો નિહિર હતું એ ભાઈએ કેમ આવું કર્યું પણ યાર ભાઈ એ ભૂલ થઈ ગઈ. ભાઈ અમને પહેલો દિવસ હતો ભાઈનો. હા પહેલો દિવસ હતો આમ હોભર્યું નહીં એ ભાઈ હરખી રીતે